નમસ્કાર. રાષ્ટ્રીય કલા કેન્દ્ર 870 સ્વર્ગસ્થ ચંદ્રકાંત કુંદનલાલ પુરોહિતના જન્મ શતાબ્દી મહોત્સવ આજના આનંદ ઉત્સવમાં આ સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. એમ જોવા જઈએ તો આજની ઘડી ખૂબ રળિયામણી જ કહેવાય. રાષ્ટ્રના પિતા એટલે આપણે બાપુ કહેતા હતા અને રાષ્ટ્રીય કલા કેન્દ્રના એટલે આપણે બાપુ અને ચોપુ. ખૂબ જ સુંદર સમન્વય એવા આજના આનંદ ઉત્સવ સમારોહમાં હું સંસ્થાના મહામંત્રી શ્રી રૂબીભાઈ પચીકરને નમ્ર વિનંતી કરીશ કે લોકો અહીં આવી સ્વાગત કરશે. શ્રી રૂબીભાઈ પચીકર. સ્વર્ગસ્થ ચંદ્રકાંત પુરોહિત જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી અને રાષ્ટ્રીય કલા કેન્દ્ર 870 નાચના કાર્યક્રમમાં હું આપ સર્વેને રાષ્ટ્રીય કલા કેન્દ્ર વતી હાર્દિક અભિવાદન કરું છું. અને સવિશેષ આજના આપણા માનવંતા મહેમાનો આ કાર્યક્રમ પ્રમુખ પદ્મશ્રી યશટીભાઈ કનજીયા, મુખ્ય મહેમાન શ્રીમતી કીર્તિબેન વિષ્ણુવાળા, આજના આ સમારંભના વક્તા ડૉક્ટર માલતીબેન શાહ, ચેતનાબેન પુરોહિત અને કપિલ શુક્લા, એ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું, સવિશેષ સ્વાગત કરું છું. દોસ્તો, રાષ્ટ્રીય કલા કેન્દ્ર બહુ કામ કરનાર માણસ લઈ ગઈ છે અને મારા પ્રિય મિત્ર નરેશ કાપડિયા. દોસ્તો, રાષ્ટ્રીય કલા કેન્દ્ર એના 70 વર્ષ પૂરા કરે છે આજે. એટલે આનંદની વાત કે આ 70 વર્ષની ઉજવણીની રીતે આપણે આપણા પાયાના પથ્થરોને યાદ કરીએ. આ સંસ્થાના 5 પિલર, એક પોપટભાઈ વ્યાસ કે જે એડમિનિસ્ટ્રેશનના માહિર હતા અને આ હોલ જે બન્યો એ એમને રીતે બન્યો કારણ કે એ વખતે પોપટભાઈ એ હોમ મિનિસ્ટર હતા ગુજરાતના. બીજા ભજુભાઈ કામ નાટ્ય મહર્ષિ અને ગુજરાતની નૃત્ય નાટ્ય અકાદમીના પ્રમુખ રહી ચૂક્યા હતા. ત્રીજા ગરીભાઈ જયમાલ. ગરીભાઈ એટલે ગઝલ ગુરુ, ગુજરાતમાં એને ગઝલ ગુરુ તરીકે અને એમની ધરાવ સુધી ગગન સુધી તો રફી સાહેબે કહે છે, દિવસો જુનાયા જાય છે કે જશે જરૂર રફી સાહેબે કહે. અને ચોથા એ લાઈવ આવ્યા સરળભાઈ પાઠક બારડોલીથી આવતા. પણ અમારો અહીંયા રિહર્સલ હોય ને, સરોજભાઈની એન્ટ્રી થાય ને એટલે બધા સજા થઈ જાય. ઇલેક્ટ્રિક વ્યક્તિ એન્ટ્રી લે એટલે બધામાં ઝળઝળાટ આવી જાય. અને આ બધામાં છેલ્લું નામ એટલે બોલું છું કે હંમેશા અમિતાભ બચ્ચનનું નામ છેલ્લે બોલાય. આ બધા મણકાઓ હતા, એવા મણકા, એવા મૂકી હતા જે મૂર્તિને ઓળખવાનું કામ જેણે કર્યું, જે આ સંસ્થાના માળી હતા એવા ચંદ્રકાંતભાઈ પુરોહિત. ચંદ્રકાંતભાઈ ના હોત તો હું માનું છું કે આ મૂર્તિનું એક યુનિટ ગુંથાયા નહીં હોત. અને એમણે આ 5ની મૂર્તિ બનાવી પછી તો લોકો આવતા ગયા. हम अकेले ही चले थे जाने के मंदिर नजर हो गए, लोग आते हैं और कारवा बन जाते हैं. चंद्रकांतભાઈએ આ એક માળા બનાવી અને માળાનું નામ એ રાષ્ટ્રીય કલા કેન્દ્ર. રાષ્ટ્રીય કલા કેન્દ્રને યાદ
એવું લાગે છે કે આપણે વર્ષો જૂની વાતો કરવી પડે. અને એ વર્ષો જૂની વાતોમાં એક વાત ચોક્કસ છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્રની શરૂઆતથી મારી અત્યાર સુધી જે વિધાઓમાં આપણે કામ કર્યું, નાટક, સાહિત્ય, સંગીત, ચિત્રકલા, ગરબા, એ બધી પ્રવૃત્તિઓ આપણે ત્યાં હજુ ચાલુ છે, એનો આપણને આનંદ રહેલો. નાટકની વાત કરીએ તો મને ખ્યાલ છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર એક નિયમ રાખે છે, પ્રતિ વર્ષ એક ફૂલ લેન્થ પ્લે કરવો, અને એ નિયમ આપણે જાળવી રાખીએ છીએ. વર્ષો સુધી અમે એક દેવકી નાટક અથવા દ્વૈતી નાટક કરતા રહ્યા છે. એટલું જ નહીં, અમે એમાં કેટલીક ઉમેરો કરેલો છે. મને કદાચ ખૂબ આનંદ થાય છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્રએ બાળકોમાં નાટ્યની પ્રવૃત્તિ વધે. હું એમ માનું છું કે નાટક એ વ્યક્તિ વિકાસનું સાધન છે. અહીં મંચ પર આવે, અભિનય કરે, ડાયલોગ બોલતા શીખે, તેનું વ્યક્તિત્વ ખીલે. એટલે એવા ઉમદા આશયથી રાષ્ટ્રીય કલા કેન્દ્રએ 4 વર્ષ સુધી શાળા માટે નાટ્ય સ્પર્ધા કર્યા. 2 વર્ષ યુનિવર્સિટીમાં અને 2 વર્ષ અમે કરી ટીડી ગોયંકા સ્પર્ધા. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ નાટ્ય પ્રવૃત્તિ જે થઈ તે ટીડી એમ કંપની પ્રસ્તુત નાટ્ય સ્પર્ધા છે. વીડીએન કંપનીના માલિક અહીં હાજર છે, જેને તમને સુંદર અવાજમાં આંગિકમથી સાંભળ્યા. અમે દર વર્ષે નાટ્ય પ્રવૃત્તિમાં લગભગ એમ માનો કે 30 નાટકોની આસપાસ નાટકો આવ્યા સ્પર્ધામાં, અને 400 જેટલા કલાકારોએ એમાં ભાગ લીધો. આ બહુ મોટી વાત છે. એટલે મને લાગે છે કે નાટ્યની પ્રવૃત્તિ અને નાટ્યનું સંવર્ધન એ બંને કામ રાષ્ટ્રીય કલા કેન્દ્રએ કર્યું છે. એટલું જ નહીં, હું એક દાવા સાથે કહી શકું છું કે હવે તો મહાનગરપાલિકાની સ્પર્ધા થાય, એમાં 20 નાટકો થાય, કદાચ એમાં સિલેક્ટ કરીને 15નું પરફોર્મન્સ થતું હોય, પણ એમાંથી મોટાભાગની સંસ્થાઓ એ રાષ્ટ્રીય કલા કેન્દ્રને દે છે. કારણ કે એ જે નિદર્શન છે, જેને સંસ્થા ચાલુ કરી છે નાટકની, એ રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં કલાકાર હતા, એમણે એ નિદર્શન કર્યું. એટલે હું માનું છું કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ નાટ્ય પ્રવૃત્તિની જનતા છે એટલું નહીં, પણ નાટ્ય સંસ્થાઓની પણ જનતા છે એમ કહેતા હું સારું નથી. બીજી જે વાત છે કે કવિ સંમેલન. કવિ સંમેલન તો ઘણી કલાથી મારી રીતે અત્યાર સુધી થતા રહ્યા છે. એની પછી હોય, ભગવતકુમાર શર્મા હોય, અસીમ રામદેવ હોય, મરીશ હોય, બધા નામ એટલા નામ નહીં બોલી શકું, એટલે થોડાક નામ બોલું છું, પણ બધા જ નામી સાહેબ આ મંચ પર આવ્યા છે. આ મંચને એમણે ગુજાર્યો છે, એ રાષ્ટ્રીય કલા કેન્દ્રની દેન છે. મને કદાચ ખૂબ આનંદ થાય છે. કોરોના કાળમાં જ્યારે આખું વિશ્વ સૂઈ ગયું, જ્યારે થિયેટર બંધ થતા, જ્યારે નાટ્ય પ્રવૃત્તિ નહોતી થતી, ત્યારે રાષ્ટ્રીય કલા કેન્દ્રએ પહેલ કરીને ઓનલાઈન પ્રવૃત્તિ ચાલુ કરી. હવે કોરોના કાળની સત્ય કથાઓ નામનું એક પુસ્તક હતું, ઈ પુસ્તક. પછી વિચાર આવ્યો કે આ ઈ પુસ્તક, કારણ કે એ ઈ પુસ્તકમાં કોરોના કાળનો દસ્તાવેજ છે. એ કોઈ સાહિત્યની પ્રવૃત્તિ નથી, એ સાહિત્યિક પુસ્તક નથી, પણ એ વાસ્તવિકતાનો દસ્તાવેજ છે. આ શહેરના કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર, નોડલ એજન્સીના હેડ, બંને સાંસદો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી, આ બધાએ પોતાની જે કામગીરી કરી તે આમાં લખ્યા છે. ડૉક્ટરોએ પોતે જે અનુભવ કર્યા તે લખ્યા છે. અમે 99 જેટલા આર્ટિકલ તો આમંત્રિત કરીને મંગાવ્યા, પણ બાકીના 299 છે. અને એમાં સામાન્ય રીતના આર્ટિકલ કે કોઈ વ્યક્તિ મરતા મરતા રહી ગઈ, જીવી ગઈ, તેનો અનુભવ લખ્યો છે. કોઈ મરતા મરતા
જળશક્તિ સંપત્તિના કેબિનેટ મિનિસ્ટર સી.આર. પાટીલ સાહેબે કહ્યું કે તેમાં રિપોર્ટર પણ આજે કરવું. મને એક નામ યાદ આવે છે, ડૉક્ટર હર્ષ સાહેબ. ડૉક્ટર હર્ષ સાહેબ એ વખતે એ WHO ચેરમેન હતા અને આપણા ઇન્ડિયન સ્ટેટ હેલ્થ મિનિસ્ટર હતા, આરોગ્ય મંત્રી કેન્દ્રના. પાટીલ સાહેબને કારણે મને અપોઇન્ટમેન્ટ મળી અને હું દિલ્હી જઈને એ પુસ્તકનું વિમોચન કરાવી અને એનું પુસ્તક વાંચ્યું. આજે જે મહાનુભાવોને અમે સન્માન કરવાના છે તેમાં એક ભેટની સાથે સાથે એક પુસ્તક પણ આપવાના છે અને આ વ્યાજ પુસ્તક છે. હું માનું છું કે આ પુસ્તક કદાચની કિંમત અત્યારે નહીં દેખાય કારણ કે આપણે પ્રેરણા જોયું છે. આજથી 50 વર્ષ પછી જે કોઈ પણ આ પુસ્તક સાચું છે અને કાઢી રાખ્યું છે પછાડીની માહિતી એવું પુસ્તક સાથે કે સાહેબ આને ધરવા માટે એક જ હોય છે, કોર્પોરેશનની બધી લાઇબ્રેરીમાં મૂકાવો. અને એ સો હેપી એમને મારી પાસે લગભગ 24 પુસ્તકો મૂકાયા અને લાઇબ્રેરી મૂકાયા. એવી રીતે મેં પ્રયત્ન કર્યા છે કે લાઇબ્રેરી મુકાય, એનું જતન થાય અને 50 વર્ષ પછી કોઈ અનુભવ કરવો હોય કોરોના કાળ વખતે જ્યારે ઇન્ડિયામાં શું થયું તે માહિતી જોઈ શકે. કોરોના કાળ દરમિયાન રાષ્ટ્રીય અંદર એક માત્ર એવી સંસ્થા કે જેણે કોરોના વિષય પર કવિતાઓની પુસ્તક બનાવ્યું. માનશો તમે 642 કવિતાઓ ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, નોર્વે, ઇંગ્લેન્ડ અને અમેરિકાની આવી અને અમે એ પુસ્તક બનાવ્યું. આ એ પુસ્તકને કારણે એક વિષય પર કોરોના વિષય પર એ પુસ્તક કોઈ નહોતું કર્યું. એક વિષય પર આવું પુસ્તક બનાવવા માટે રાષ્ટ્રીય કલા કેન્દ્રને હિન્દ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. એટલું નહીં, કોરોના કાળે અમે કવિ સંમેલન અઠવાડિયું આખું અઠવાડિયું કવિ સંમેલનની સત્તા. રોજ રાત્રે 9:30 વાગે મહેફિલ ચાલુ થાય અને 11 સુધી મહેફિલ ચાલે અને વાહવા કરનારા કોણ? ઇંગ્લેન્ડ, અમેરિકાથી હોય. એ લોકો કારણ કે એ લોકોને એ બધા ઘરમાં હતા. શુંને કારણે અમે આ કામ કરી શક્યા. એટલે રાષ્ટ્રીય અને એને માટે કોરોના કાળ દરમિયાન 7 દિવસ સુધી કવિ સંમેલન કરવા માટે રાષ્ટ્રીય કલા કેન્દ્રને ગુજરાત બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ અને આવા અનેક કામો રાષ્ટ્રીય કલા કેન્દ્ર કરતી આવી છે. અને કવિ સંમેલનની વાત કરીએ તો હમણાં અમે સ્વર્ગસ્થ દીપુબેન અમરભાઈ પાલનપુરીની સ્મૃતિમાં એક કવિ સંમેલન કર્યું. એમાં દરી મુસાફરો અમરભાઈ ભક્તિ પર અમે દરી મુસાફરો રાખ્યો. માનસો તમે 22 કવિઓએ ભાગ લીધો અને એટલું નહીં બધી ડિમાન્ડ આવતી હતી કે મને થયું કે હવે તો આપણે કારણ ઓનલાઈન થાય બરોડાથી આવે, અમદાવાદથી આવે, રાજકોટથી આવે તો અમે એવું નક્કી કર્યું કે આવતી 18મી એક તારીખ ઉઠાય મીનુબેનની યાદમાં અમરભાઈની ભક્તિ ઉપર અમે ઝૂમ પર કરવાના છે. એમાં 27 કવિઓ ભાગ લેવાના. 27 કવિઓ. એટલે મારું કહ્યું એમ છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર બધી સંસ્થા છે એ કઈ ને કંઈ કરતી રહી છે. અને આ જે વાત છે આ એ પુસ્તક બનાવ્યું તેની કોઈને ક્રેડિટ આપવાની હોય એ માત્ર મારા મિત્ર નરેશ કાપડિયાને આપવું પડે. એને બહુ મહેનત કરી અને આટલા લાગી. બીજી વાત એ આપણે સંગીતની વચ્ચે. સંગીતમાં તમે જાણો છો કે આપણે વર્ષોથી શાસ્ત્રીય સંગીત અને ક્લાસિકલ સંગીત બંનેના કાર્યક્રમો કરતા રહ્યા છે. પરંતુ હમણાં છેલ્લા કેટલાક વર્ષથી આપણે પ્રદીપકુમાર દીક્ષિત સોમ સંગીત સ્પર્ધાનું આયોજન કરીએ છીએ. પહેલાં સ્કૂલ માટે કર્યું, હવે ઉપર રાખીએ છીએ. એ પણ એક સંગીતને કામમાં અમે રસ કરશું. ચોથી વાત એ ગરબાની છે. હવે ગરબાની વાત આવે એટલે આપણે નૈનાશીબેનને યાદ કરવા આવે. નૈનાશીબેન જ્યારે ગરબા સમિતિના ચેરમેન હતા ત્યારે આપણા ગરબાઓ આકાશવાણી પર થયા છે અને
37 વર્ષથી આપણે ચિત્રકલાની સ્પર્ધા કરીએ છીએ. 24મી જાન્યુઆરી બાગમાં કરીએ. એમાં 250 થી 300 વિદ્યાર્થીઓ ભાગ લે છે 4 વિભાગમાં. એટલે રાષ્ટ્રીય કલા કેન્દ્રએ જે પીડી વિધાની ચંદ્રકાંતભાઈ પુરોહિતે જે આ સ્વપ્ન જોયું અને હું તો માત્ર ચંદ્રકાંતભાઈ પુરોહિતની મોરડીમાં પગ મૂકીને ચાલવાનો પ્રયત્ન કર્યો, કઈ લીટી લંબાવવાનો પ્રયત્ન કર્યો. અને એનું કારણ હું એટલો નથી, મારી રાષ્ટ્રીય કલાની આ કારોબારી એ લોકોનું સપોર્ટ ના હોય મને લાગે છે કે આટલા કાર્યક્રમો શક્ય નથી બનતા. હવે વાત કરીએ આપણે જેને માટે ભયા દાદા ચંપોડી. ચંદ્રકાંત પુરોહિત એટલે આજે તો ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાના જે દિવસે મારા એક ગુરુ ચંદ્રકાંતભાઈને મારા એક આત્મીય વડીલ ચંદ્રકાંતભાઈને અને જેને હું હંમેશ પપ્પાથી સંબોધતો હતો એવા ચંદ્રકાંતભાઈને નતમસ્તકે વંદન કરીને અંજલિ આપું. દોસ્તો, ચંદ્રકાંતભાઈ એક આવું વ્યક્તિત્વ, તમે કલ્પી ન શકો એવું વ્યક્તિત્વ. ચંદ્રકાંતભાઈનો પહેલો પરિચય મને 1973માં થયો. અમે કેપી કોલેજમાંથી ઈશ્વર અલ્લા તેનું નામ નાટક કર્યું અને ઈશ્વર અલ્લા તેરો નામમાં યુનિવર્સિટીમાં અમે રામાયણ પ્રાઇઝ કર્યું. તો મનોજ મારી સાથે ઈશ્વર અલ્લા તેરો નામમાં એટલે મનોજ મને કહે કે પપ્પાને મળવાય. પહેલી વાર 73માં ઇનામ લીધા પછી ચંદ્રકાંતભાઈને મળવા. ચંદ્રકાંતભાઈએ કીધું, ભાઈ તું હવે રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવો. 1973થી આ 2025 52 વર્ષથી હું ચંદ્રકાંતભાઈના હુકમને માન આપીને રાષ્ટ્રીય કલાકેન્દ્રને વળગી રહ્યો. એક બે પ્રસંગ મારે યાદ છે, પર્સનલ છે. મનોજ મારી સાથે સીએ કરતો હતો, ફાઇનલ રિઝલ્ટ હતું, પણ એ વખતે તો અત્યારે 22% સીએનું રિઝલ્ટ આવે છે. એ વખતે થોડો ટકો તો અમે ફાઇનલની એક્ઝામ આપીને હું મનોજ આવ્યા એટલે પછી રિઝલ્ટ આવ્યું. તે દિવસે છાપામાં રિઝલ્ટ આવ્યું. હવે ખબર નહીં મનોજને એવું કે હું તો ફેલ છું, હું પાસ છું. એટલે હું પછી હવે મનોજ ફેલ હોય તો બાજી એટલે હું મનોજને લઈને ચંદ્રકાંતભાઈ પાસે ચંદ્રકાંતભાઈને ફોન કરતો કે ચંદ્રકાંતભાઈ હા મનોજ ફેલ છે રૂપિન પાસ. જો આ માણસ નહીં, મનોજ ફેલ છે રૂપિન પાસ. હવે 10 ફોન કરો ગયા છે. પછી મારી અચાનક છાપામાં નજર પડી. નંબર દો ને ક્યાં નંબર તો છે પાસ છે. પછી ચંદ્રકાંતભાઈ કહ્યું કે મનોજ પાસ છે. અને એ ખુશી મેં ચંદ્રકાંતભાઈના મોઢા પર જોઈ એ હજુ સુધી મને યાદ છે. એક વ્યક્તિ પોતાના બાળકને માટે, પોતાના પુત્ર માટે કેટલો બધો આનંદિત થાય તે સિવાય મને ત્યારે મળ્યો. બીજે વાત આગળ ગઈ છે. આમ તો હું નાટકો કર્યા. ઈશ્વરના તેરોનામાં તો યુનિવર્સિટી રજિસ્ટર કર્યો અને કપિલ એ મને ડિરેક્ટ કર્યો. રણધર વિશ્વાસમાં તો મને ગુજરાત રાજ્ય બેસ્ટ એક્ટર પ્રાઇઝ મળ્યું. તો છેલ્લો નાટક મેં રાષ્ટ્રપતિ કર્યો. એ કાચના ઘરમાં રવિ મજકુલાની ભૂમિકા મેં કરી. હવે છેલ્લો ટાઈટલ છે ને લગભગ 10 મિનિટનો અને એમાં જે સામાન્ય પરિવારની વાત હતી. એમાં એક માતા પોતાના 2 બાળકોને જીવન આપવાનો પ્રયત્ન કરતી હોય. દીકરો વંચેલો હોય અને દીકરી છોકરો મળતો હોય. આ આની ભાષણ હવે છેલ્લો ડાયલોગ મારો 10 મિનિટનો. એ 10 મિનિટનો ડાયલોગ પૂરો થયા પછી ચંપુ પર આવ્યા. ચંપુ આવે રૂપે ત્યારે છેલ્લા ડાયલોગે મારી આંખમાં ઝંઝાયા લાગી ગયા. મને લાગે છે કે મારા બધા એવોર્ડ બાજુ પર આ ચંદ્રકાંતભાઈનો એક શબ્દ મારા દિલમાં એવોર્ડથી વધારે
પ્રમાણમાં આ ત્રણ સાથે અમને લગાવવું ભાઈ. રાષ્ટ્રીય કેન્દ્ર કંઈ પણ આવે ને તો બધું આટો કે રાષ્ટ્રીય કેન્દ્ર આવી જાય. ગુજરાત મિત્ર તમે ભણીમાં મને થાય છે કે ગયા ચંદ્રકાંતભાઈને એની ખુરશી પર બેઠેલા અને અમે ત્યાં જઈને મળીએ એટલે આ રૂપિયા બોલાવે અને ચંદ્રકાંતભાઈનું માન ગુજરાત મિત્રમાં મેં જીત્યું છે. તંત્રી વિભાગમાં એ હતા પણ ભણેકાન દેશમવાળા હોય, વંદિકાબેન દેશમવાળા હોય, ભરતભાઈ દેશમવાળા હોય કે કીર્તિબેન દેશમવાળા હોય, આ બધાને ચંદ્રકાંતભાઈ માટે માન કે એમને એમની આંખોમાં એમના ડાયલોગમાં એના સંવાદમાં અને આજે મને આનંદની વાત એ છે કે બિલિંદ અને રુચિ પણ રાષ્ટ્રકલા એટલો જ આવડા એ રાષ્ટ્રકલા કેન્દ્રનું નસીબ છે, સદનસીબ છે કે આ રાષ્ટ્રકલા કેન્દ્ર જો ઉછરી હોય તો રાષ્ટ્રકલા કેન્દ્રને કારણે ગુજરાત મિત્રને કારણે ગુજરાત મિત્રના સફળ કરે તો લોકો સુધી વાત જ નહીં પહોંચે અને તેમાં ચંપુ જેવા કિતાબે લીધેલા હોય કંપની વ્યવહારમાં અને કંટ્રોલ પોલિસ લેખ લખે અને પ્રવૃત્તિઓને વાચા આપે. નાટકની પ્રવૃત્તિ, ગરબાની પ્રવૃત્તિ, નૃત્યની પ્રવૃત્તિ, સંગીત પ્રવૃત્તિ આના પર લેખ લખે એટલે કંટ્રોલ પોઈન્ટને કારણે પણ રાષ્ટ્રીય કલા કેન્દ્રને બહુ વેગ થયો. અને પછી તો આપણામાંના કેટલાક મિત્રો તો કંટ્રોલ પોઈન્ટમાં લેખો પણ લખે. એમાં એક પ્રવીણ સરાટે છે અને બીજા અહીંયા છે એ લોકોએ લેખો લખે. પ્રવીણ સરાટે પુસ્તક બહાર એટલે મારો કહેવાનું એ છે કે આજે રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ એકલું કદાચ કઈ રીતે છે જો ગુજરાત મિત્ર સાથ આપતું ન હોય. અને એટલા માટે હું ગુજરાત મિત્રને પણ આ તબક્કે 10% પૈસા બીજી વાત બીજું બાળક પત્રકાર કલ્યાણ. પત્રકાર કલ્યાણ એટલે આમ તો એવું છે કે પત્રકાર થાય છે એટલે એમણે શરૂ કર્યો પછી પત્રકારો કલ્યાણ માટે કેટલી કામ કરે. હું આજે એના પર વધારે નહીં બોલીશ કારણ કે પત્રકાર કલ્યાણ નિધિના પ્રમુખભાઈની આહ્વાન હતા અમૃતભાઈ ભાઈ આ વિષય નથી અને બેટીઓને કારણે તો એમને એક સંદેશો મોકલ્યા છે એ અહીંયા આપણે વાંચીશું એટલે એની માટે હું વાત થઈ. પણ એક વાત ચોક્કસ છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્રનું અસ્તિત્વ એ ચંપુને આધારિત છે. રાષ્ટ્રીય કલા કેન્દ્રનો વિકાસ એ ચંપુને આધારિત છે. રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં જે પેઢી અમને ફેલાય છે દરેક પ્રવૃત્તિ એ પેઢી પર અમે તો ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણી વખત જિંદગીનો એ જ સાચો સાથ પડવો છે કે નહીં કે હોય ને વ્યક્તિ ને એનું નામ પડે. ચંપુનું નામ યાવચંદ્ર દિવાકર જ્યાં સુધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર જીવતું રહેશે ને રહેવાનું છે. હું કે નહીં હોઉં કે બીજા હોય કે નહીં રાષ્ટ્રીય કલા કેન્દ્ર ચોક્કસ ચાલુ રહેશે એની મને ખાતરી છે કારણ કે મારી પાસે મિસ્ટર આ સંસ્થાને સંભાળવાના કેટલાય લોકો સંગરી રહ્યા છે એટલે મને ખાતરી છે કે ચંપુનું નામ અરંભ રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને કલા પ્રવૃત્તિ સાથે સરકાર રહેશે. ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું અને મંચસ્થ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. ચંદ્રકાંતભાઈની વાતો કપિલભાઈને સ્ટેજ લાવવા કર્યું. કપિલભાઈ પ્લીઝ. કપિલભાઈ પ્લીઝ. હવે માનવતા મહેમાનોનું સ્વાગત કરવા માટે હું શ્રી રૂટીભાઈ બચ્ચીને વિનંતી કરીશ કે તેઓ પદ્મશ્રી આપણા હવાલા ગાડીના જસદીભાઈ ભરજિયાનું સ્વાગત કરશે. આભાર રવિભાઈ. શ્રીમતી કેતકીબેનનું સ્વાગત કરવા માટે રૂપીભાઈ બચ્ચીને વિનંતી.
નરેશભાઈ કાપડિયાનું સ્વાગત. પૂજનીય ચંદ્રકાંતભાઈ, શ્રી એસજીભાઈ, શ્રીમતી પૈકીબેન, ડૉક્ટર માલતીબેન શાહ, શ્રી કપિલભાઈ શુક્લ, શ્રી નરેશભાઈ કાપડિયા અને ચેતનાબેન પુરોહિત તથા મહામંત્રી રૂપીભાઈ, આ બધા જે આપણી સંસ્થાના આત્મીયજનો છે, સૌને સંતોષથી ભરતા આનંદ અનુભવું છું. મારી નામદોષ તબિયતને કારણે ઉપસ્થિત રહી શકતી નથી, પરંતુ ચંદ્રકાંતભાઈ જેવા આત્મીયજન વિશે સહેજ પણ કહ્યા વિના રહી શકતી નથી. સુગંધિત પુષ્પ તરી બોલવું હોય એ શક્ય નથી. ચાંદની ક્યારેય વાચાળ લાગતી નથી. ઘીના દીવાની જ્યોત કદીએ કંપત કરતી નથી. કેટલાક વ્યક્તિઓ એવા પુષ્પ સમા હોય છે, ધીમી ધીમી સુગંધ પ્રસાર્યા કરે, ચાંદની જેવા શીતળ ઉજાસ ફેલાવ્યા કરે, અથવા દીવાની જેમ કોઈ પોતાને પ્રકાશિત કરતા રહે. સુરત શહેરનું આવું પ્રતિભાશાળી વ્યક્તિત્વ એટલે ચંદ્રકાંતભાઈ. સંજોગો સામે ઝઝૂમવાનો, પૂરી તાકાત સાથે માર્ગ કરવાનો એમનો સ્વભાવ. તેઓ માનતા કે નિત પર ચડે હો નીચે ચરણ હારે તથા દુર્લભ જેવા સિદ્ધાંતમાં માને છે. મારી દરેક પ્રવૃત્તિમાં એમના પ્રોત્સાહને જ સાથ આપ્યો છે. ક્યારેય પ્રવૃત્તિ કરવાની ના નથી પાડી કે ખર્ચ બાબતમાં અવિશ્વાસ નથી બતાવ્યો. મારા દ્વારા કરેલા નવીન પ્રયોગો માટે એમને ખૂબ ગર્વ અને મારા નવા વપરાયેલા પુસ્તક પરામર્શ દર્શન માટે એમની જ પહેલી માંગ. આમાં કોઈ પણ સંસ્થા પ્રગતિ કરે એમાં સ્થાપકનો ઊંડો રસ મહત્વનો ભાગ ભજવે છે. સંસ્થા માટે નેતૃત્વ શક્તિ, સંસ્થા ભક્તિ અને ધ્યેય નિષ્ઠા જેવા અનેક ગુણો એમના વ્યક્તિત્વના મહત્વના પાસા રહ્યા છે. આ ગુણોની સર્વત્ર સુગંધ એમને પસારી છે. મારા દરબારમાં વણાયેલી નવીનતા એમને મન આપવી પીડી છે. તેથી આજના કલાકારો માટે ખૂબ જ મહત્વની છે. આ સભાગૃહમાં હજી પણ જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એમના વ્યક્તિત્વની સુગંધ વર્તાયા કરે છે. જ્યાં હોય ત્યાં ઈશ્વર એમના પ્રતિ સૌને પ્રેરણા આપતા રહે અને આ સંસ્થા જીવંત રહે એ જ અપેક્ષા. નૈનાસિંહ વૈદ્ય, પ્રમુખ રાષ્ટ્રીય. મિત્રો, આપણે મેં કહ્યું તે પ્રમાણે પત્રકાર કલ્યાણ નિધિના પ્રમુખ અમૃત ભડિયા અહીં આજે આવવાના હતા, પરંતુ એમની બિઝી શેડ્યુલને કારણે, કારણ કે આપ જાણો છો કે પત્રકાર માટે આ બહુ ફ્રેન્ડ ટાઈપ હોય છે, સરથી એટલે આવી શક્યા નથી. પણ એમણે મને જે સંદેશ આપ્યો છે તે આજે સમક્ષ કરી કર્યો છે. નામ હતું ચંદ્રકાંત હોય, પરંતુ આખું સુરત તેમને ચંપુના નામથી ઓળખતું. એવા પ્રકાશરી નામથી લખતા એવો દિગ્ગજ પત્રકાર હતા. તેઓ સુરતના પત્રકાર તરીકે વિશ્વ પિતામહ હતા. તેઓ વર્ષો સુધી સુરત શહેર પત્રકાર સંઘના સ્થાપક પ્રમુખ હતા. પત્રકારોની પરિસ્થિતિની વાકેફ હોવાથી એમણે તેના મિત્રો સાથે મળી સુરત શહેર પત્રકાર કલ્યાણ નિધિની સ્થાપના કરી હતી. આ સંસ્થાનો હાલ હું પ્રમુખ છું. તેની પ્રવૃત્તિની સૌ વાકેફ છે. સુરત શહેરમાં કલા પ્રવૃત્તિને તેમણે જ વિકસાવી હતી. પત્રકાર અને કલા જગત હંમેશા તેમનું ઋણ જોડી રહેશે. મેં તેના નેતૃત્વમાં પણ કામ કર્યું હોવાથી મને ખબર છે કે તેઓ એક સહૃદયી માણસ હતા. તેમણે જેનો હાથ પકડ્યો તેઓ સમાજમાં ખૂબ આગળ પડતી પ્રતિભાઓ બની શક્યા છે. આંદોલન કરવાની આવા મુખ્ય ઉચ્ચના માનવી જન્મ સતાવી ઉદ્યોગી એક લાવો છે. આ પ્રસંગે હું તેમને હૃદયપૂર્વક પ્રણામ કરું છું અને રાષ્ટ્રીય કલા કેન્દ્રના રૂપિનભાઈ
અમૃત વાડિયા, સુરત શહેર પત્રકાર કલ્યાણ નીતિ પ્રમુખ. બીજો એક સંદેશ બીજો એક આજે આપણે ડિસ્ટ્રિક્ટ સેશન બધું બધું નુકસાન અને એ મારે ઘણા સાથે તરીકે છે ફોન પર વાત થાય જ્યારે પણ વાત કરું એ ચંદ્રકાંત ગુરુની વાત કરે ઘણી સાથેની વાત કરે એમને મેં ઇન્વિટેશન મોકલ્યું હતું. એના સંદર્ભમાં કાલે મને રાત્રે મેસેજ મળ્યો છે. સુરતમાં સિવિલ જજ સિનિયર ડિવિઝન તરીકે સુરત જિલ્લાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે સુરત જિલ્લાના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તરીકે ફરજ બજાવવાની મારી નિમણૂક કરવામાં આવી છે. 2 તબક્કે મળીને આજે 6 વર્ષ ઉપરાંત કાર્યરત રહ્યો. આ સમય દરમિયાન સુરતના ઘણા શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા અને પ્રસંગો બનેલા. સુરત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સમાધાન પંચના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી. સુરતનું સૌપ્રસિદ્ધ અખબાર ગુજરાત મિત્રમાં લેખો લખવાની તક મળી. આથી રાષ્ટ્રીય કલાકેન્દ્ર સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈ પુરોહિતના જન્મ શતાબ્દીનો મહોત્સવ ઉભે છે ત્યારે મને પણ ભાવભીનું આમંત્રણ મળતા મહોત્સવ માટે અભિનંદન અને અનેક શુભેચ્છાઓ પાઠવું. આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ, શ્રી ગણેશભાઈ જયવાલા, શ્રીમતી સરોજ પાયલ, ઇન્વર્ટેડ કોમર્સ વાચા દેતા નજીકના થયા. તેથી બેસીને તેની સાથે બેસીને માણેલા પ્રસંગોની યાદ તાજી થઈ જાય છે. બધું કરજો. આભાર. આભાર વિવેક. થોડી વાતો મને પણ યાદ આવે કે જ્યારે હું કોલેજ કાળમાં વક્તૃત્વ સ્પર્ધાઓમાં કે મોનેટરીમાં કે બીજું કે ત્રીજું કે જે કંઈ નામ આવતું હતું તો હું જાતે જ ચંદ્રકાંતભાઈ પાસે જતો અને મને પૂછી જતા આવો અવસર તારું શું છાપવાનું છે. મને એકદમ યાદ આવે છે. બસ આટલા સંસ્મરણો મારી સાથે અને એ અચૂક છાપતા અને હજુ પણ પ્રવૃત્તિ ચાલુ છે મારી. પણ એ પરંપરા મારે કંઈ છાપવાનું હોય ને તો કેટલી એના દીકરાને પૂછીને ફોન કરો દીકરા આવો આવ્યું છે કાકા તમારે આવવાની જરૂર નથી, મને વોટ્સઅપ પર મૂકી આપો, હું છાપી દઈશ. બસ તો છેલ્લે પણ જ્યારે મેં સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો આપણે ઇનામ મળ્યું ત્યારે પછી ફક્ત ફોટો અને ગ્રુપ લઈને છાપ્યું. તો દેટ વે આ ગુજરાત મિત્રની પરંપરા રહી છે અને એક આઉટ ઓફ એક ટોક છે. ઘણી બધું બને કે સવાલીમાં પેપર નહીં આવે તો આપણને એક વખત કુદરતી હાજરનો પ્રોબ્લેમ થયું છે. કદાચ ઘણા બધા માનતા હશે ને મારી એકદમ અંગત વાત કરું છું જે જાહેરમાં કરું છું તો પેપર નહીં આવે તો થોડી તકલીફ તો થાય છે એવું મને અનુભવ્યું છે. આમાંથી કોણ છે મને ખબર નહીં, મારી પર્સનલ વાત મિત્ર સાથે. હવે વક્તાઓના ઉદ્બોધન માટે હું ડૉક્ટર માલતી બેસાને વિનંતી કરીશ. माननीय जस्टिस श्रीमती जस्टिसबेन, राष्ट्रीय कला केंद्રના મહામંત્રી સર્વ કમિટી મેમ્બર્સ, આજના વક્તા ભાઈ શ્રી કપિલભાઈ, નરેશભાઈ, પેચેતના અને આમંત્રિત મહેમાનો. સૌ પ્રથમ હું ભાઈ શ્રી વિપિનભાઈ અને સૌ કમિટીના સભ્યોનો જ્યારે આજને 70 વર્ષ પૂરા થાય છે અને શ્રેષ્ઠ જીવનની શતાબ્દીનું આપણે સન્માન કરીએ છીએ ત્યારે આ પ્રસંગે મને હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું એ બદલ આભાર માનું છું. અપાર આનંદ અને આદર સાથે આપણે શ્રી ચંદ્રકાંતભાઈ પુરોહિતની જન્મ શતાબ્દી ઉજવી રહ્યા છીએ, જેમને સુરતમાં સામાજિક અને સાંસ્કૃતિક વિભાગમાં રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને સફળ પત્રકારત્વ દ્વારા મોટો ભાગ ભજવ્યો છે. એમનું વ્યક્તિત્વ જે સમાજ માટે હંમેશા પથદર્શક રહ્યું છે અને જેમનું જીવનકાળ સંસ્કાર, સિદ્ધાંતો અને નિસ્વાર્થ સેવા માટે સમર્પિત રહ્યું છે. અનેક નવોદિત કલાકારોને રાષ્ટ્રીય કલા કેન્દ્રની પ્રવૃત્તિ દ્વારા પ્રોત્સાહિત કરી એમને સ્ટેટ લેવલે પહોંચાડવામાં ચંદ્રકાંતભાઈનો મોટો ફાળો છે. સન 1925માં ગુજરાતની સાંસ્કૃતિક ધરતી પર જન્મેલા ચંદ્રકાંતભાઈએ છેલ્લા 100 વર્ષમાં જીવનના અનેક પડાવો માણ્યા છે, પણ સદાય સચોટ સિદ્ધાંતો, પ્રમાણિકતા અને સાદગીથી પોતાનું જીવન જીવ્યું. છેલ્લા 7 વર્ષથી તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ આપણે એમને હંમેશા
સ્વર્ગસ્થ ચંદ્રકાંત પુરોહિત જન્મ શતાબ્દી મહોત્સવ અને રાષ્ટ્રીય કલા કેન્દ્રની 7 દાયકાની સફળની ઉજવણીના આનંદ ઉત્સવ સમારંભમાં પધારેલા મુખ્ય મહેમાન શ્રી ગુજરાત મિત્રના આત્મા ભરતભાઈના પણ આત્મા એવા શ્રીમતી કેસરીબેન રેશમવા, રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રમુખ શ્રી એવા માનનીય નૈનાક્ષીબેન જે આવ્યા નથી, કેમ આવ્યા ઉપપ્રમુખ શ્રી માનનીય આશીષભાઈ, માનનીય આશીષભાઈ અને યંગ એન્ડ ડેશિંગ મહામંત્રી શ્રી રૂપિનભાઈ પચેકર, માનનીય ખજાનચીજી હેમંતભાઈજી મામાવાલાજી, ખજાનચી છે ને એટલે બધાથી વાપરતો, સ્વતંત્રીય માનનીય મેહુલ શર્મા અને ભરતભાઈ ભાવસાર. આજના સન્માનીય વક્તાઓ માનનીય ડૉક્ટર માલતીબેન, નાટ્ય જગતના નાટ્ય રત્ન, સાચા અર્થમાં નાટ્ય રત્ન એવા માનનીય કપિલભાઈ, પૂજ્ય ચંપુના દીકરી પણ વર્તન લાગી જેવું એવા ચેતનાબેન, મારા વાલા દીકરા ઓલ ઇન વન જેવા નરેશ કાપડિયા અને મહામંત્રી શ્રીના એક જ વોટ્સએપથી અહીં પધારેલા પૂજ્ય ચંપુ અને આરકેકેના વાલા મિત્રો. આમ તો જ્યારે આરકેકે રાષ્ટ્રીય કલા કેન્દ્રની વાત નીકળે ત્યારે આરકેકેના જન્મદાતા પૂજ્ય વજુભાઈ અને તેમના સાથીઓ ચંદ્રકાંત પુરોહિતજી, ગણીભાઈ દહીવાલા, પિતા તુલ્ય ભગવતી કાકા, સ્વર્ગસ્થ શેખ સાહેબ, પૂજ્ય રમા પાઠક, પૂજ્ય સરોજભાઈ, પૂજ્ય જયંત પાઠક, પૂજ્ય પ્રવીણભાઈ એવા ઘણા નામો યાદ આવે છે. આજના શુભ દિવસે આ બધા પ્રેમાળ આત્માઓ ભેગા મળી આકાશમાંથી વાદળોનો પડદો હટાવી આપણને આશીર્વાદ આપતા હશે. ચંદ્રકાંતભાઈ મારા મલાઈ મિત્ર હતા. ઘણી વાર એમના ઘરે જતો ત્યારે ચેતનાબેન કમ્પ્લેન કરે, જો એટલી બેન એમની તબિયત ઠીક નથી તો પણ રાત્રે મોડે સુધી રજિયાત કરે છે, તબિયત ઠીક નથી મોડી રાત સુધી ટીવી પર ક્રિકેટ મેચ જોયા કરે છે, બ્લડ પ્રેશર પર ધ્યાન આપતા નથી. ચંપુ મને જોઈને હસ્યા થાય અને પછી ધીરે ધીરે કંઈ જોયું એટલી આમ પોલીસ છે, ખૂબ જાગતો રાખે છે. એ દિવસથી મેં એમનું નામ પોલીસ જ પાડી દીધું. પૂજ્ય ચંપુ મોટા ગજાના કલાકાર હતા, પણ ખોટો રોક નહીં, ખોટો દંભ નહીં, કારણ કે કલાના જીવ હતા, ભગવાનને પ્રિય હતા. ભગવાનને પ્રિય પાત્ર કહેવાય કારણ કે નિખાલસ, નિર્દોષ અને નિર્દંભ વ્યક્તિત્વના માલિક હતા. આ તે પ્રત્યે તેનું સંપૂર્ણ સમર્પણ. વધુ પ્રકારના એડવાઇઝર પણ ખરા. પૂજ્ય વજુભાઈ 100% નાટકમાં જીવ્યું અને એમની વિદાય પછી ચંદ્રકાંતભાઈએ રાષ્ટ્રીય કલા કેન્દ્રનું સુકાન અદ્ભુત રીતે સંભાળી લીધું. તમામ એક્ટિવિટી આજે પણ જીવંત છે. તેનો ઘણો ખરો પૂજ્ય ચંદ્રકાંતભાઈને જાય છે, કારણ કે એમને લાગ્યું કે એમના પછી રૂપિનભાઈ પચ્ચીગર આરકેકેના મહામંત્રી પદ માટે સંપૂર્ણ યોગ્ય છે અને રૂપિનભાઈએ પણ મહામંત્રી પદ ખૂબ સરસ રીતે દીપાવી જાણ્યું, આરકેકેનું નામ સાર્થક કર્યું. વાલા દોસ્તો, ભલે આપણે ઓછી સંખ્યામાં હાજર છીએ પણ રૂપિનભાઈને ઘણી વધારે તાળીઓ આપીને વધારી. મારી પાસે ચંદ્રકાંતભાઈની વાતોનો ખજાનો છે, પણ તે ખાલી કરવાનો અત્યારે સમય નથી, એટલે ફરી કોઈ વાર લવ યુ મારો મલાઈ મિત્ર, લવ યુ ગરિમા. વાલા વડીલો, માનનીય માલતીબેને ખૂબ સરસ વાતો કરી
કપિલભાઈ, ચેતનાબેન અને નરેશભાઈ ખૂબ સરસ સવિસ્તાર વાતો કરવાના છે. મારે તો માત્ર બધું જ મારવાનું છે, પણ મારે પણ કંઈ બોલવું જોઈએ. આ ખુરશી પર બેસાડ્યો છે માનપૂર્વક તો એટલે એક બે વાત કરી દઉં. 1976-77 પહેલા હું આરકેને ઓળખતો તો નહીં. નામ ખબર, ચંપુનું પણ નામ ખબર, ઓળખાણ કાંઈ જ નહીં. પણ આ ઓળખાણ અને તે પછી મળેલા તેમના સાનિધ્ય, પ્રેમ અને હૂંફ માટેનો યશ હું મહાન હાસ્ય સમ્રાટ સ્વર્ગસ્થ જ્યોતિન્દ્ર દવેના અમૃત મહોત્સવને આપું. એમના કારણે આ થયું હતું. આરકેના આત્માશ્રમમાં મધુભાઈ કાકે જ્યોતિન્દ્ર દવેના અમૃત મહોત્સવની જોરદાર ઉજવણી કરવા સુરતની ઘણી બધી ટીમોને ભેગી કરી દીધી. તમામ લગભગ બધી જ નાટ્ય ટીમોને ભેગી કરી. અને હું માનું છું ત્યાં સુધી કરેક્ટલી સ્વર્ગસ્થ જ્યોતિન્દ્ર દવે અને ધનસુકર મહેતા લીધી પુસ્તક અમે બધામાંથી નાની નાની સ્કીલ્સ પસંદ કરવામાં આવી અને તમામ નાટ્ય ગ્રુપોએ 10-15 મિનિટમાં ભજવવાની હતી. ઇટ વોઝ અ ગ્રાન્ડ ડે, વેરી ગ્રાન્ડ ડે. નોટ ઓનલી ધેટ, પણ આ બધી કૃતિઓમાં હું બહુ લકી કે જ્યોતિન્દ્ર દવે લખેલી કૃતિ મારા પડ્યા. We were very happy. એ નાટકનું નામ હતું કે નાટિકાનું નામ હતું સમ્રાટ અશોક પારસી હતો. હવે 10-15 મિનિટની જ કૃતિ હતી. એમાં ભાગ લેનાર 3 કલાકારો, મહારાજા એટલે કે સમ્રાટ અશોક, પ્રતિહારી અને મહારાણી યશતી, મીના અને મહામેરા. 17 જણાને ભાગ લેવાના. મેં અને મારા મિત્રોને નક્કી કર્યું કે 10-15 મિનિટની કૃતિ છે, આપણે છેલ્લા 2 દિવસ રિહર્સલ કરી અને તૈયાર કરશું, કારણ કે આવતા અઠવાડિયે આપણો નાટક છે તેની પ્રેક્ટિસ કરી. તો મેં પ્રેક્ટિસ કરતા હતા. છેલ્લા 1-2 દિવસ બાકી હતા તે મુંબઈથી ટેલિગ્રામ આવ્યો કે વીણાના મામા ગણસિંહ છે, વીણાને તાત્કાલિક મોકલી આપો. તો વીણાને તાત્કાલિક મોકલી આપો તો નહીં કરેલી મારે પણ સાથે તો જવું જ પડે. હવે મને કહ્યું કે મારે જવું તો પડશે ને, પરમ દિવસે તો કાર્યક્રમ છે, એટલે હું બચુ કાકાને મળવા ગયો. બચુ કાકા થોડા નિરાશ લાગ્યા હતા, પણ હું તેનું કંઈ વાંધો નહીં, જેનો સંજોગ. પછી કાર્યક્રમ સમિતિના વડા એટલે પ્રમુખ માનેસા ગ્યારને મળવા ગયો. તેમણે કહ્યું કે એકદમ વોટ ઇઝ રોંગ, એ વખત તો ફોન બી 1000 કલાકે નહીં પડે, કલાકે 2 કલાકે લાગે. મોબાઈલની તો વ્યવસ્થા તો ભૂલી જ જવાની. તો માય ડિયર, એમણે પણ કહ્યું કે ઓકે. પછી રાત્રે 10 વાગે ચંદ્રકાંતભાઈ, ડૉક્ટર માર્શલ, પછી આપણા મધુભાઈ વડોદરા અને માનેસા ગયા ઘરે આવ્યા. રાત્રે 10 એટલે ટિકટ ના કર, તું તારી રીતે તૈયારી કર. ભલે પણ અમે તને ખાલી કહેવા આવ્યા છે કે જેને અમૃત મહોત્સવ ઉજવાય છે તેની કૃતિ નહીં બજવાશે તો સારું નહીં લાગે. નહીં કૃતિ કાળે આવી છે. મને સાહેબ કહ્યું કે હું તને મોટા આપીશ, જેની કૃતિ તારી પૂરી થાય તો મોટાનું મુંબઈ કાઢી ગયું. આમ તો તમે સવારે જશો હિન્દી ટ્રેનમાં તો સાંજે પહોંચશો. તું ત્યાં સાંજે કૃતિ પૂરી કરીને જશે, 6-7 કલાકમાં તો તમે બોમ્બે પહોંચી જશો. મેં બીજા તરફ જોયું, એને હવાનો સંકેત કર્યો, એટલે મેં કહું હા સાહેબ અમે ભજવીશું. એ લોકો વિચારે ગયા થેન્ક યુ કહીને, કે થેન્ક યુ તો મારે કહેવું જોઈએ, સોરી પણ મારે જ કહેવું જોઈતું હતું. ગયા પછી અમે સવારે 10 વાગે પ્રેસવાળાને ત્યાં ગયા. એમની પ્રેસ પ્રેસવાળા ભાઈને ત્યાં ગયા. દીકરા માન કહી જાય, મા બાપ બોલાવી દીધું. મારી પત્નીનો માન કરવાનો બહુ જરૂરી નહીં હતો, કારણ કે પારસી ગામ બહુ પ્રસ્તાવ હતો. પછી તો માટે તાજને આમ તે બાજુ બોલીને એવું જ જરૂરી હતું.
વખતે હું મા બાજુથી આવીશ અને આપણે કંઈક મૂકીએ કે પછી સ્કીપ આગળ વધારીએ. એ તો બહુ ખરાબ લાગશે ને આ બધા અનુભવ આવેલા છે. મેં કંઈ પેલી બાજુ ગયા હું મા બાજુથી એન્ટ્રી લેવાનો હતો મેં નીચે જવા કરીને ઉપર લોકો સાથે લે વાહ હવે ઉંમરને મેં એવું કહેતો હતો મેં મહેરબાની કરી એ દાખલ થયા એ પ્રતિક આવે નીચે જોઈને કે ભલે પધારો મહારાણી સાહેબા ભલે પધારો મહારાણી સાહેબા એટલે પેલો પ્રતાપ ગુસ્સે અશોક ગુસ્સે થાય તમને બોલવાનું ભાન છે કે નહીં સમ્રાટ અશોક ઉભા છે તમારી સામે એ તો સમ્રાટ અશોક આમ કેમ તમારા કંઈ નીચેથી આવો ઉપરથી આવવા ત્યારે સમ્રાટ અશોકે ખુલાસો કીધો શું કરો નથી મારી તપસ્વી છે અને મારી પત્નીને કેટલું કહ્યું કે આપણી કપડાની પેટી જુદી રાખો પણ મારી મહારાણી કે ના લગ્ન પછી પેટીને પતિ એક જ આવે એટલે એક જ પેટીને લીધે ઘોટાળો થયો આ બધું કપતું ફેંકા હતી ને સેટ કરવાની ટ્રાય કરી પછી સ્કીપ સાથે ભગવાનની કૃપાથી કાર્યક્રમ પૂરો થવા આવ્યો. પછી એક કોઈ આવ્યો કે તમને કંચી મહેતા અને જ્યોતિન્દ્ર હવે બોલાવે છે મેં કહેવા બોલાવે છે એટલે આ ગાર ખાવાના એટલે ગયા છોકરા એટલે કે આવ છોકરા આવો સારું સાથે અભ્યુસ કરી સારું સાથે લીધું પછી કેમ એટલે પછી મેં વાત કરી એટલે હી વોઝ ઓલ્સો ટચ અને વિનાના મમ્મીની વાત કરી એટલે કે ચાલ વડોદરા આવકે આપણે કંઈક કરીશું. તો ત્યાર પછી હું વડોદરા ગયો અને પછી તાપીદાસની સિરિયલો મળી હવે 3 વર્ષથી બરાબર છે પણ કહેવાનું તાત્પર્ય આટલું કે આ ભૂલ થઈ તો એ સારાને કાઢે છે જે થાય છે તે સારાને કાઢે એ મને બરાબર સારો નીવડે અને એને લીધે મને આ તાપીદાસ અને એક માનસ પિતા મને સાચા અર્થમાં મળ્યા ચંચી મહેતાના રૂપમાં એ એક મારો પોઈન્ટ. એક બીજી એક નાની વાત શિવજરા નાટ્ય સ્પર્ધા બધા કપિલભાઈની હતા બધા અમે લોકોનો હશોટની વખતે વર્ષો જૂની વાત છે. એમાં એક પંદર છોકરા કે 15 છોકરી આ બધા સામે હોય કે 10 હોય કે 20 પણ કઈ મળે 2 ટોકરી રાખેલી એકમાં કૃતિનું નામ જે કૃતિ ભજવવાના છે તેનું નામ તે મિશ્રી ને એકમાં જે સ્ત્રી પાત્ર છે તે મિશ્રી પેલા છોકરા એટલે પુરુષ પાત્ર એવું કરવાની એટલે સ્ત્રી પાત્રની એનું નક્કી થઈ જાય અને કૃતિ પણ નક્કી થઈ જાય. આ બધું નક્કી થઈ ગયું. ડૉક્ટર હતા માસ્ટર હતા તે બધા કપિલભાઈ બધા ભાવ લીધો હતો. હવે સ્ત્રી પૂછવી ડૉક્ટર હતા માસ્ટરને તો સરસ કિસ્સા આવ્યો ચ અને ચ એટલે ટી અને પ્રેમ ચ અને ચ એ તો સાહિત્યકાર એટલે એમને તો સરળ બધું થઈ જશે કરી નાખી. પછી મારો બહેનો તે બહેનો સુધી આપણે સ્પીક તારી હું બોલી ગયો પહેલી મારી બાપરે બાપ ને એની પાટના લાગી કે મારી બાપ નહીં મારી દીકરા એની પાટના ને નામ પહેલી મારી બાપરે બાપ મારો વિષય એને લઈ લીધો. પછી મારી માટે સ્ક્રીપ આવી મને મેં પૂછી તો મારે ભાગે નાખી બેન આવ્યા ને આપણે સ્ક્રીપ તો નામ હતું માનો નબળો પતિ કે નબળો એવું કે પતિ અને તેને ડાયટિંગ કરતી પત્ની એવી કઈ બાર સ્ક્રીપ આવી તો હું શું બોલીશ પછી વિચાર કર્યો બધા પણ એ લોકોને એટલી સરસ સ્ક્રીપ એટલી બ્યુટિફુલ કે બધાની અમારું કંઈ બહુ જાણ્યું નહીં. મીનાક્ષીબેન સાથે વાતો કરી દીધી. મીનાક્ષીબેન તો આમ આવતો હું માનતો છું મારા માટે ખીર એવું આપજો આમ તેમ આપણે ડાયલોગ કરીશું. મીનાક્ષીબેન એન્ટ્રી લીધી એકદમ મૂડમાં આવી ગયા. ફ્રીજ ખોલ્યું બરાબર ફ્રીજ ખોલી બધી ખીર ખાઈ ગયા મારી
શકું એ આવા કારણોને લીધે. દોસ્તો, બહુ લાવવાનો થઈ ગયો, ઘર ભેગા થાવ થઈ ગए तो बात न जाने તે પહેલા એક દુઆ માંગી लो. बड़ी रौनक होगी भगवान के दरबार में. हमारे फरिश्ते पहुंच गए जमीन से आसमान में. आपके जन्म स्वर्गस्थ वडीलो भूले चुके तमे गया मरी पण સુરતમાં જન્મ જો ફરી ફરી. કારણ કે તમને નર્મદની ભૂમિ અને તાપી માતા વગર નહીં ફાવે કે નહીં ભાવે. હવે ભગવાન તથાસ્તુ કહે એટલી વાર આપણે એમની રાહ જોઈએ. એ દરમિયાન સદા હસતા રહેજો, રમતા રહેજો. जीवन में मानता रहજો. जीवन मानવાની એક ચાવી કે હૈયામાં પ્રી, ગળામાં ઘી અને હોઠો પર સ્મિત, એ છે જીવન જીવવાની સાચી છે. પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો. તમારા જીવનનો ઘણો ભાર ઓછો થઈ જશે. અને યાદ રાખજો, अपने पाप धोने के लिए महाकुंभ में जाने की जरूरत नहीं है. अपने पाप एक के बाद एक अपनी पत्नी को बता दो, वो आपको घर में ही पूरा टोला लेगी. हंसी लो, हंसा भी लो, बेकड़ी मस्ती में बिता भी लो. कोने खबर काले મળ્યા કે ન મળ્યા, આજને બસ પ્રેમથી વધારી લો. થેન્ક યુ વેલકમ. એમનું ઉદ્બોધન. નમસ્કાર. જે મારા પૂર્વશ્રીઓ વાત કરી ગયા, માલતીબેન, યશતીભાઈ, એ બધું રિપીટ કર્યા વગર સીધી મુદ્દા પર જાઉં. બધાના નામ મેં મનથી લીધા છે, બધાને મેં મનથી માન આપી દીધું છે. એટલે જે વર્ષની યશતીભાઈએ વાત કરી તે જ વર્ષથી મને રાષ્ટ્રીય કળા કેન્દ્રની પણ ઓળખાણ થયેલી. પણ મને રાષ્ટ્રીય કળા કેન્દ્રની સ્થાપના પછી જે સૌથી પહેલો આર્થિક ઉપાર્જન માટેનો પ્રસંગ હતો તે પહેલા યાદ આવે છે. વાસુદેવ સ્મારકને આપણે મોટે ભાગે ભૂલી જઈએ છીએ આ બધા વ્યક્તિઓની અંદર. એમનો રંગોળીનો સૌથી પહેલું પ્રદર્શન જે આર્થિક કોઈ પણ પ્રકારની મદદ લોકો તરફથી સહજ રીતે પ્રાપ્ત થાય એ હેતુથી રંગોળી પ્રદર્શન કરવામાં આવેલું. તમે વિચાર કરો કે એ કેટલી નિષ્કામ ભાવનાથી આ બધું કામ થયું હશે. ચંદ્રકાંતભાઈ 30 વર્ષ જ્યારે રાષ્ટ્રીય કળા કેન્દ્ર સ્થપાયા, ભજુભાઈ, ધની ચાચા, આ બધા એમના વડીલો, એમની સાથે એમણે કામ કર્યું. પણ એક સમય એવો આવ્યો, હવે 75 પર ડાયરેક્ટ આવ્યો કે 4 વર્ષ નહીં ભજુભાઈએ નાટક કર્યા, નહીં કાર્તિકેયે નાટક કર્યા, નહીં કોઈ નાટકની હલચલ થઈ. એ દરમિયાન મારો અમારે ત્યાં માધ્યમને વાત કરી, બધા ભેગા થઈને રાત્રે ખાણી કરીને મજા કરે અને પછી સરોજબેન મારે ત્યાં આવે. દર શનિ રવિ સરોજબેન મારે ત્યાં રહેતા. એમની સામ સામે માધ્યબેનનું મારું ઘર એકદમ વોકિંગ એટલે 10 ડબ્બા ચાલો એમનું ઘર આવી જાય, જે મૂળ રણજીત કાકાનું ઘર. એટલે તે વખતે સતત નાટકો જોવાય, વાત થાય, આ બધું થાય. આઈએનટીના મહોત્સવ થાય, માનકણભાઈના મહોત્સવ થાય, મડિયાના થાય. એ જોવા જતા ત્યારે નાટકો વિશે વાત થઈ. એક વખત મને સરોજબેન એમ કીધું, તું જે વાત કરે છે ને એ તો દિગ્દર્શકની વાત છે, ઇન્ટરેસ્ટ મને ખબર નથી. એટલે નાટકની જે એંગલથી તું વાત કરે છે તો દિગ્દર્શકની વાત છે. તો અચ્છા એમ છે
એટલે આ વાત કરતા કરતા એક દિવસ આષાઢના એક દિન મોહન રાકેશની સ્ક્રિપ્ટ આવેલી હતી. એ સ્ક્રિપ્ટ મેં એમને વાંચવા આપી. એમણે વાંચી, ચંદ્રકાંતભાઈએ વાંચી. ભગવતી કાકાએ એનો અનુવાદ કરવામાં આવ્યો. હવે થયું એવું કે 3 વર્ષથી નાટકો 4 વર્ષથી થયા નહોતા. એને કારણે વજુ કાકા અંદરથી બહુ જ ખોટા હતા કે નહીં કરી શકાવાની જે અંદરની વિટામણા છે એ વધારે દુઃખદાયક હોય છે અને શું પણ કરવા કરતા. એટલે એ જ્યારે એમની પાસે આ વાત થઈ કે આ નાટક કરવાનો વિચાર કરીએ છીએ, પછી તો હવે પણ એનું દિગ્દર્શન અમે કપિલદેવ શુક્લને સોંપવા માંગીએ છીએ. There was the first time in the history of રાષ્ટ્રીય કલા કેન્દ્ર કે વજુભાઈ ડાન્સ સિવાય બીજા કોઈને દિગ્દર્શન આપવાનું હોય. તે અંગે વિચાર પણ ક્યારે નહોતો. ચંદ્રકાંતભાઈ, મારા બાપાનું નામ પણ ચંદ્રકાંત. એટલે જ્યારે હું આ વાત કરતો હોઉં છું ત્યારે જરા ઇમોશનલ થઈ જવાય તો વાંધો નહીં, કારણ કે મારા આ નાટ્ય કર્મના જન્મદાતા પણ ચંદ્રકાંત અને મારા બાપા પણ ચંદ્રકાંત. આ એક સ્પષ્ટ વાત છે. એટલે સરોજભાઈએ ફેવર કરી મીટિંગની અંદર, ભગવતીભાઈએ ફેવર કરી, વજુભાઈએ એક જ લાઈન કરી, તમે બધા બામણાઓ એક થઈ ગયા છો. તમે બધા બામણાઓ એક થઈ ગયા છો. એટલે એમનો વાત ખોટી એટલે કોઈની એમનો બીજો પણ એમનું જે 3-4 વર્ષ નહીં કરી શક્યા હતા એનું જે આઉટબર્સ્ટ થયું તે આ રીતે થયું. ને પછી થયું અને મને બરાબર યાદ છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને સુરત અકાદમીમાં પહેલું આવ્યું પહેલી વાર ત્યારે મને દિગ્દર્શનનો એવોર્ડ જ્યારે મળ્યો અને એમણે એ આપ્યો. આ માહિતી ખાતા તે કિલ્લાના જન્મ ત્યાં આગળ રાખે એટલે કપિલ જે એવોર્ડની મને અપેક્ષા હતી તે તું લઈ આવ્યો છે અને રાષ્ટ્રીય કલા કેન્દ્ર માટે લાવ્યો છે એનો મને વધારે આનંદ છે. That was the beginning. અને કેવું છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્રનું એક જ વાત, એક જ કામ, સુરતમાં એકમાત્ર છાપું, સુરતમાં એકમાત્ર સંસ્થા અને એ એવની અંદર નિશ્ચયપણે સંપૂર્ણ સમર્પણ ભાવથી કામ કરતો માત્ર એક જ માણસ, નામે ચંદ્રકાંત. બરાબર છે. એટલે આ હું એવું માનું છું કે રાષ્ટ્રીય કલા કેન્દ્રને જે નહીં દેખાય એવી ફેવર થઈ તે આ ચંદ્રકાંતભાઈને કારણે થઈ શકી. અધરવાઇઝ આ ફેવર નહીં થતે. કારણ કે તે છાપું પણ એક ગુજરાતી હતું. એટલે જે કંઈ પણ નાની ઘટનાઓ થતી તે આની અંદર આવતું. હવે 2 વર્ષ અમે લોકોએ નાટક કર્યા. તમને કદાચ બધાને ખબર નહીં હોય પણ 78માં અમે લોકોએ વજુભાઈનું રક્તરંગી સૂર્યાસ્ત એટલે મૂળ ઔરંગઝેબ ઇન્દિરા પાર્થ સાથે એનો અનુવાદ કર્યો. તે વખતે ફાઇનલમાં લીડરમાં શ્રેષ્ઠ અભિનયના પારિતોષિક પરેશ રાવળ, અજીત બાદશાહી અને ત્રીજો પણ આ રૂપિન બચી ગયો. ફિમેલમાં અરુંધતી નાયક એટલે પામાં જે અમિતાભની દાદી બનેલી ને શંકર નાયક મને ખ્યાલ હતો ને તોખામાં જે સાયકાટ્રિસ્ટ બનેલી અરુંધતી નાયક, ચિત્રા વ્યાસ અને ત્રીજી હેમા વ્યાસ જે હવે શુક્ર તરીકે ઓળખાય છે. એટલે આ પરિસ્થિતિ હતી કે તમને કામ કરવાની સ્વતંત્રતા હતી. એટલે એક દિવસ પ્રતાપ દેશની ગલીમાં મને નરેશ મળ્યો. નરેશ કે રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં તો કામ કરે એટલે તો તમને લોકોને ના મળે ને. These were the exact words he coined over there. એટલે એવું કંઈ નથી, એની બાબતે પણ કહી શકાય. પણ એને નેક્સ્ટ યર જ્યારે પેરેડિસિસ કરવાનો વારો આવ્યો તે વખતે મને કોઈ પણ સંજોગમાં નગરબંધી જ કરવાની છે પણ મને નગરબંધી બિલકુલ નહીં ગમે એવી સ્થિતિ કરી એટલે મેં ના કીધી કે આ એક
હું રાષ્ટ્રીય કળા કેન્દ્રમાં આવેલો તે કળાને માટે આવેલો. હું રાષ્ટ્રીય કળા કેન્દ્રમાં નોકરી નથી કરતો. આ એ વાત લાગે છે એમનો પ્રતિભાવ આ એ વાત લાગે છે. તો એટલે આ ખુલ્લા મન સાથે કળાના દરેક અંગો માટે વિચારવું એ કદાચ જો જગડાભાઈની કદાચ નહીં હોતે તો રાષ્ટ્રીય કળા કેન્દ્ર આટલા વખત ટક્યું નહીં. કારણ કે ભજુ કાકા એ આર્ટિસ્ટ હતા, પોપટ કાકા એ રાજકારણી હતા, પણ આ બધાને એક જથ્થે રાખનાર આ એક જ વ્યક્તિ એવી હતી કે જેને કારણે રાષ્ટ્રીય કળા કેન્દ્ર એ રાષ્ટ્રીય કળા કેન્દ્ર કહેવાય. એટલે આજે શતાબ્દી છે એટલે જ આ બધું ગોલ્ડન કરીને લાગ્યું છે આની જોઈને. પણ મનમાં એક વાત ચોક્કસ છે કે દરેક શહેરને એક એવો સમર્થ માણસ મળે છે કે એ શહેરની તમામ કળા પ્રવૃત્તિઓને એ પોતાના ખભા પર ઉછીને ચાલતો હોય છે. એવી વિરલ વ્યક્તિ એટલે આપણા ચંદ્રકાંતભાઈ, અને એને હવે રાષ્ટ્રીય કળા કેન્દ્ર એટલે એમણે જ્યારે એ લખ્યું કે અમારે એક વખત ઘણી વખત વાતચીત થાય, મતભેદ થાય, હું કહું ને ભાઈ તમે ચંદ્રકાંતભાઈ આવ્યું અને બીજા સરોજભાઈ એટલા માટે જીજી જો સપોર્ટમાં નહીં હોય ચંદ્રકાંતભાઈની સાથે અને અમારા માટે તો અમે નહીં લઈ કરી શકીએ. કારણ કે સર્વે સર્વા તો આ બધાના નિર્ણયો કહેવાતા હતા. એટલે જ્યારે પણ આવી કંઈ પણ વાત થાય તો રાષ્ટ્રીય કળા કેન્દ્રને કેવી રીતે આપણે આગળ લઈ જઈએ એ સિવાય બીજી કોઈ કલ્પના તે લોકોના મનમાં હોતી અને એને કારણે જ આજે આપણે 70 વર્ષ પૂરા કરી શકીએ અને ચંપુની શતાબ્દી આપણે ઉજવી રહ્યા છીએ. આવો યાદેશ આ બધું જ જો તમે છેલ્લા 15 વર્ષની આગળ જો કોઈ પણ સુરતનો ઇતિહાસ તમે નોંધશો, જોશો, તપાસશો તો એટલી વાત ચોક્કસ કે એ રિસર્ચમાં માત્ર ને માત્ર એક જ સંસ્થા તમને કામ કરતી દેખાશે કે જેને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની અંદર સતત પ્રાણ ફૂંક્યો. અને મને એ પણ કહો કે આવો કોઈની પાસે શહેરની કોઈ પણ સંસ્થા પાસે, હું તો ત્યાં નહીં કહું છું કે નથી વડોદરામાં ત્રિવેણી પાસે કે નથી અમદાવાદની અંદર જશવંત ઠાકર પાસે, આવો કોઈ હોલ, આવી કોઈ જગ્યા, આવી કોઈ બધા ભેગા થઈને રિહર્સલ કરી શકે, મળી શકે. આજે આવી એકદમ સરસ ક્ષણે આપણે જે વાત કરી રહ્યા છીએ એવી કોઈ જગ્યા હોય બતાવો કોઈ પાસે. પણ એ છે ચંદ્રકાંતભાઈ, પોપટભાઈ, ભજુ કાકા, આ બધાની એકદમ નિસ્વાર્થ ભાવનાને કારણે. અને એટલી વાત તો ચોક્કસ જ છે કે સ્વાર્થ હોય તો ધંધો થાય, નિસ્વાર્થ હોય તો જ કળા થાય. મારે આ વિશેષ કંઈ કહેવું. હવે ચેતનાબેન પુરોહિતને વિનંતી કરીશ કે એમના પિતાશ્રીઓ દર્શન કરવા જેને આપણે ભવ્ય દેખાવ કહીએ છીએ એવો પપ્પાએ કદી કર્યો. પણ જ્યારે પણ ઘરની બહાર નીકળે અથવા નીકળે મંદિરમાં નથી ગયા પણ બહારથી તો હંમેશા બે હાથ જોડીને માતાના દર્શન કરતા. મંચ પર વિરાજમાન મહાનુભાવો તથા ઉપસ્થિત મિત્રો, પપ્પાનો જન્મ ભરૂચની અંદર 1925માં 9મી એપ્રિલે થયો. એમણે માત્ર મેટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. કારણ કે મારા પપ્પા 5 વર્ષના હતા અને એમના પિતાનું અવસાન થયું. એટલે ખૂબ નાની વયે એમણે પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી. મેટ્રિક સુધીનો અભ્યાસમાં કર્યો
હાકલ કરી વિદ્યાર્થીઓને નીત છોડો જે એમણે પોતાની ચળવળ ઉપાડી એમાં વિદ્યાર્થીઓને હાકલ કરી કે તમે શાળા કોલેજ છોડી અને આ નીત છોડોમાં જોડાઈ જાઓ. પપ્પા જોડાઈ ગયા અને એ જે સ્વાતંત્ર્ય સેનાનીઓની જે ચળવળ થઈ એમાં પપ્પાએ ભાગ લીધો. અને મને આજે ગર્વ છે કે આજે જે આપણે દેશની જે આઝાદી છે જેના આટલા વર્ષ આપણે ઉજવીએ છીએ એમાં મારા પપ્પાએ ભાગ લીધેલો અને કોઈ સ્વાતંત્ર્ય સેનાનીની દીકરી છું એનો મને આજે બહુ જ ગર્વ છે. અને એક દીકરી તરીકે પપ્પા વિશે ઘણું બધું કહેલું છે. એનો કેટલીક બે ચાર અંગત વાત કરીશ કે એમણે કોઈ પણ વખત દીકરા કે દીકરીઓના ઉછેરમાં કોઈ દિવસ તફાવત નથી રાખ્યો અને પોતાના બાળકોની ઉપર કોઈ દિવસ કદી પણ એમણે એમના વિચારો અમારી ઉપર જબરદસ્તીથી લાવ્યા પણ નથી. એટલે નાનકડો કિસ્સો હું એસએસસીમાં હતી તે વખતે આપણે 7 વિષય અત્યારે પણ ફરજિયાત તો તે વખતે 8મો વિષય ફરજિયાત લેવડાવતા કે જેથી એકમાં ખુલ્લી વાગી જાય તો પણ આપણે નાપાસ થઈએ નહીં એ સ્કૂલનું સારું દેખાય. અને 8મો વિષય લોકો ચિત્રકામ આપતા. હવે મને ચિત્રકામ હાથે પણ આવડે નહીં. સાચો દોરવા મૂકીને દોરી દઉં અને પ્રિલિમિનરીની પરીક્ષા છેલ્લું પેપર ચિત્રકામનું મેં 7 પેપર આપ્યા. 8મો પેપર આપવા ગયે નહીં. બીજે દિવસે મારા ક્લાસ ટીચર દીપિકાબેન શાહ એમણે કીધું ચેતના કાલે સ્કૂલે આવે ને તો તારા પપ્પાને લઈને આવજો. એટલે અંદરથી તો જરાક ધડક કરી કારણ કે પરીક્ષા નહીં આપવી અને મમ્મી પપ્પાને કશું કહેવું પણ નહીં એટલે એ જમાનામાં તો જરા બીક લાગે. પપ્પા કિસ્યો છે કે રાત્રે મેં પપ્પા પ્રેસમાં ગયા એટલે ધીરે રહીને કહું. એમણે એટલી શાંતિથી મારી વાત સાંભળી કે એમને કીધું કે પરીક્ષા કેમ નહીં આપી. કીધું પપ્પા એવું છે ને કે હું ટીકટ જો ચોરસ દોરું ને તો આખું દોરાય છે મારાથી અને જો 8મો વિષય લો તો બધું મારા ટકા ઘટી જાય પરીક્ષાની અંદર કારણ કે મારા ચિત્રકામમાં માર્ક આવવાના જ નથી. ચોક્કસ ખાતરી છે. તો કે કઈ વાત બેટા હું તારા ટીચરને કહીને એકાદ ગુજરાત કેન્દ્રમાં જઈશ ને ત્યારે તમને મળીને જઈશ. બીજે દિવસે કીધું મારા પપ્પા હમણાં પ્રેસમાં ગયા છે ને ત્યારે તે વખતના આચાર્ય ચંદ્રિકાબેન પાઠક એટલે પપ્પા એમને મળવા ગયા એટલે એમણે કીધું આવું કંઈ થાય નહીં ચંદ્રકાંતભાઈ તમે તમારી દીકરીને સમજાવો 8મો વિષય લે. પપ્પાએ એની વાત પણ શાંતિથી સાંભળી અને કહું એક મારી દીકરી નાપાસ થશે ને તો એ મારી જવાબદારી છે. સ્કૂલની કોઈ જવાબદારી નથી. એની ઈચ્છા નથી જ ચિત્રકામ લેવાની તો તમે એને જબરદસ્તીથી ચિત્રકામ નહીં લેવડાવતા. એને 7 વિષય સાથે પરીક્ષા આપવા દો અને હું 66% પાસ થઈ. એમના જીવનની જે 2 મહત્વની સંસ્થા હતી એક ગુજરાત મિત્ર અને એક રાષ્ટ્રીય કળા કેન્દ્ર. અને મેં ભગવતી કાકાએ અક્ષાંશ રેખાંશ લખતા હતા. એમાં એક વખત એવું લખેલું કે ચંદ્રકાંતભાઈએ પોતાના બાળકો કરતાં પણ આ 2 સંસ્થાને વિશેષ ચાહના છે અને એમના જીવનની અંદર હું સાચે જ કહું છું આજે દીકરી તરીકે કે અંતકાળ સુધી આ બંને સંસ્થાને એમણે ચાલી છે. એમના પત્રકારત્વની શરૂઆત 1946ની અંદર મુંબઈમાં વંદે માતરમ દૈનિકમાં એમણે કામ કરીને પોતાના પત્રકારત્વની શરૂઆત કરી હતી અને 1939માં અમારા કૌટુંબિક કારણોસર પપ્પાને પાછું સુરત આવી જવું પડ્યું. ત્યાર પછી એ સમયે સુરત તો આવી ગયા પણ એ સમયે દક્ષિણ ગુજરાતનું એક પ્રસિદ્ધ અખબાર ગુજરાત મિત્રમાં જેના તંત્રી હતા સ્વર્ગસ્થ પ્રવીણભાઈ રેશમવાળા એમના હાથ નીચે એમણે પોતાની કારકિર્દી શરૂ કરી. ત્યાર પછી આજે રાષ્ટ્રીય કળા કેન્દ્રનો સ્થાપના દિવસ હોવાથી એના વિશે વાત કરીશ. 1955માં એમણે કીધું કે વધુ કાકા કનિકાકા બધાએ ભેગા મળીને રાષ્ટ્રીય કળા કેન્દ્રની સ્થાપના થઈ. 5-7 મિત્રોએ ભેગા મળીને પણ જ્યારે સંસ્થાની સ્થાપના તો કરી પણ સંસ્થા પાસે કશું હતું નહીં. ખાલી મિત્રોએ ભેગા મળીને એની સ્થાપના કરી. તો સંસ્થાને એ વખતે આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે મને યાદ છે એમણે કીધું કે આઈએનટીના નાટકો હતા અને આઈએનટીના નાટકો
તમામ વ્યવસાય રમત બુક કરાવો, ટિકિટનું બુકિંગ કરવું, કે પેલો પ્લાન બનાવો, એમાં બધું જ જવાબદારી રાષ્ટ્રીય કળા કેન્દ્રની રહેતી. અને ટિકિટનું વેચાણ પણ કરવાનું. ત્યારે તો બધા જ જોબ કરતા, તો જેને જ્યારે ટાઈમ મળે ત્યારે આવીને પેલા ટિકિટ પર બેસવાનું અને એમાં મારા પપ્પા પણ બેસાડતા. સ્કૂલેથી આવીએ એટલે પછી સાંજે, અને યાદ છે કે ટિકિટ વેચવી પણ ક્યાં. તો એ વખતે આપણે પોપટ કાકાના ભાઈ હતા, તે માર્કેટ પર લગભગ છાપકામની દુકાન હતી. હા હતી. હા, તો એમને પોપટ કાકાના ભાઈની માર્કેટ પર દુકાન, ત્યાં આગળ ટિકિટનું વેચાણ થતું. રાષ્ટ્રીય કળા કેન્દ્ર માટે આપણે કીધું કે જે ચિત્રકળા, તો ચિત્રકળા માટે દિવાળીની અંદર એ લોકો પ્રદર્શન કરતા રેસિડેન્શિયલ સ્કૂલની અંદર, અને ત્યાં આગળ નોમિનલ ટિકિટ રાખાય છે, માનો તો 2 રૂપિયા 5 રૂપિયા ટિકિટ, અને પુષ્કળ આવતા. અને એ રીતે પણ એ લોકો ટિકિટના અને એ બધા પ્રાઇઝ પણ આપતા, અને એમાંથી એ લોકો બધું ભંડોળ ભેગું કરતા હતા. ધીમે ધીમે આમ કરતા કરતા તો સંસ્થા આપણે જાણીએ છીએ કે વટવૃક્ષ બની ગઈ, અને એની અંદર અનેક મહાનુભાવો આવ્યા, જેના નામ હું રિપીટ નથી કરતી કારણ કે બહુ સમય થઈ ગયો છે. સંસ્થાએ અનેક રાજ્ય કક્ષાએ કેટલાય પ્રાઇઝ જીત્યા છે. નાટકની અંદર કપિલભાઈએ કીધું કે આઝાદી ઉત્તરની કિનારે માત્ર સુરત શહેરમાં નહીં પણ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ પણ જયશંકર સુંદરી વોરમાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કરેલું. ભૂલી ગયા લાગે છે કપિલભાઈ, યાદ છે? છેલ્લા કેટલાક વર્ષોથી એમણે આ સંસ્થાની બાગડોર રૂપિકભાઈના હાથમાં સોંપી છે. આજે રૂપિકભાઈ એમના મિત્રો સહિત આ સંસ્થાને આગળ ને આગળ દબાવી રહ્યા છે, અને હજી પણ દબાવશે. અને આજે પપ્પાના શતાબ્દી નિમિત્તે હું રાષ્ટ્રીય કળા કેન્દ્રને કહું કે એ પણ એની શતાબ્દી ઉજવે, અને આ શતાબ્દી નિમિત્તે આજે જે કાંઈ આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું સંસ્થાના તમામ મિત્રોનો અને આપ સૌનો હાર્દિક આભાર માનું છું. અમારા સમગ્ર પુરોહિત પરિવાર તરફથી આભાર. ચંદ્રકાંત પુરોહિત, શતાબ્દી વંદના. ચંદ્રકાંત પુરોહિત એટલે કે એવું નામ જેમને માટે સૌના મનમાં આદર અને દોસ્તીનો ભાવ જાગે. ચંપુની જન્મ શતાબ્દી ટાણે તેમની સ્મૃતિને જરા વાગોળીએ. 100 વર્ષ પહેલાં તેમનો સુરતમાં જન્મ. શહેરના પવિત્ર એવા અંબાજી મંદિરના પગથિયે જ તેમનો આજીવન નિવાસ. બાળપણથી પિતા ગુમાવ્યા અને પિતા તુલ્ય કાકાએ તેમને ઉછેર્યા. તેમની ઈચ્છા મુજબ તેઓ પત્રકાર બન્યા. આઝાદી પહેલાં 40ના દાયકાના આરંભમાં જ તેઓ મુંબઈ જઈને પત્રકારત્વના અનુભવથી શીખ્યા. મુંબઈમાં તેઓ પ્રજાબંધુ દૈનિકમાં જોડાયા. પછી માતૃભૂમિ અને વતનમાં તેમનું કાઠું ઘડાયું. 1942ની ચળવળમાં ચંપુ ખિસ્સામાં બોમ્બ લઈને ફરતા હતા. તેમના પત્રકારત્વના જીવન પર, તેમની લખાણની શૈલી પર ફ્રી પ્રેસ જર્નલના સદાનંદ, બ્લિટ્ઝના આર.કે. કરંજિયા, વંદે માતરમના શામળદાસ ગાંધી અને પ્રતાપના કાળીદાસ શેલતની અસર જીવનભર રહી. 1946ના સમયગાળામાં તેમણે મોહમ્મદ અલી ઝીણાના દૈનિક વતનમાં કામ કર્યું. મુંબઈના મુસ્લિમ બહુમતીવાળા ભાયખલા વિસ્તારમાં વતનની ઓફિસ, કોમી રમખાણોના એ દિવસો, એમાં એમને ઘણું શીખવા મળ્યું. અને ત્યારે તેમના સાથી હતા મહાન ગુજરાતી શાયર મરીઝ સાહેબ. 1948માં ગાંધીજીની હત્યાના થોડાક જ દિવસો બાદ તેમના કાકાનું અવસાન થયું, અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ચંપુ પાછા સુરત આવી ગયા. ગાંડીવના નટવરલાલ માળવીએ પ્રવીણકાંત રેશમવાળાના ગુજરાત મિત્રમાં તેમને કામ અપાવ્યું, અને ત્યારથી યાને 24 વર્ષની ઉંમરથી મુંબઈથી પત્રકારત્વનો અનુભવ લઈને આવેલા ચંદ્રકાંત પુરોહિતે ગુજરાત મિત્ર સાથે જે નાતો બાંધ્યો તે જીવનના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહ્યો. રિપોર્ટિંગના જીવ ચંપુ સતત ઘૂમતા રહેતા. શહેરના તમામ સારા નરસા બનાવોની તલસ્પર્શી તલાશ કરતા રહેતા. પ્રવીણકાંત રેશમવાળા, બટુકભાઈ દીક્ષિત
અને ઠાકોરભાઈ દેસાઈની પાસેથી અખબારી ક્ષેત્રની ઠોસ વાતો, વહીવટ, સમાચાર સંપાદન અને રિપોર્ટિંગ તેમણે આત્મસાત કર્યું હતું, જે તેમને આજીવન કામ લાગ્યું. તેઓ કહેતા કે તેમને પત્રકારત્વની દીક્ષા તો મુંબઈમાં મળેલી. માતૃભૂમિના તંત્રી ચિમનલાલ શાહ, સમાચાર તંત્રી પીટી આશર, મસ્ત ફકીર અને થોડો સમય વંદે માતરમમાં શામળદાસ ગાંધી અને યશવંત શુક્લથી તેમની પત્રકારત્વની જ્યોત પ્રગટી હતી, જે ગુજરાત મિત્રના બટુકભાઈ દીક્ષિતે સ્થિર કરી અને વધુ પ્રજ્વલિત કરી. સમાચાર સંપાદનની સૂઝ, રિપોર્ટની માવજત ચંપુ બટુકભાઈ દીક્ષિત પાસેથી શીખ્યા હતા. તેમની કાર્યશૈલીમાં પોતે ઘડાયા અને કાળક્રમે ચંપુને બટુકભાઈ દીક્ષિત પત્રકારત્વનો એવોર્ડનું સન્માન પણ મળ્યું. સુરતની તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રત્યે તેમને અનુરાગ. વર્ષો સુધી તેમના કાયમના સાથી ભગવતીકુમાર શર્માની સાથે તેમણે શહેરના સાંસ્કૃતિક પ્રવાહોને ઝીલ્યા અને આલેખ્યા. તેમના સાથીઓ વજુભાઈ ટાંક અને ગનીભાઈ દહીંવાળા અને સરોજબેન પાઠકની સાથે જે સમજ વિકસી, તેમાંથી 70 વર્ષ પહેલાં રાષ્ટ્રીય કળા કેન્દ્રની સ્થાપના થઈ. રવિવારની પૂર્તિના છેલ્લા પાને કર્ટન કોલની કોલમ લખીને સુરતની સાંસ્કૃતિક પ્રવૃત્તિનો અડધી સદીથી વધુ સમયનો ઇતિહાસ એમણે અને સરોજબેને સર્જ્યો. સરોજબેન દિવંગત થયા પછી પણ તેમના નામની સાથે કર્ટન કોલની સાંસ્કૃતિક સફર તે બંનેના નામ સાથે દાયકાઓ સુધી જારી રહી. પત્રકારની કલમ જુલમગારની તલવારથી વધારે શક્તિશાળી છે એવો અનુભવ ચંપુએ આ શહેરને વારંવાર કરાવ્યો હતો. શહેરની સમસ્યા પર માત્ર 1 કે 2 ફકરામાં લખાયેલી ટિપ્પણીની નીચે 2 અક્ષર ચમકતા, ચંપુ, અને જટિલ પ્રશ્નોનો સરળ ઉકેલ મળી જતા. એના સાક્ષી એ સમયના જૂના સુરતીઓ છે જ. એમના હાથ નીચે કેટલા પત્રકારો જ નહીં, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વ્યક્તિત્વો ઘડાયા છે. એ ચંપુની શહેરને અપાયેલી નિસ્વાર્થ ભેટ નહીં તો બીજું શું? એમના સમયગાળાના તમામ પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓની સાથે તેમને ગરબો. તેમને હૈયે એક જ હિત, મારું સુરત. અમદાવાદ, ગાંધીનગર જ નહીં, દિલ્હી સુધી ચંપુના એકાદ ફોનની હાક તેમના સમગ્ર સમયગાળામાં વાગતી રહી. તેમની કોંગ્રેસી રાજકીય વિચારધારાથી ભિન્ન એવા નેતાઓ પણ તેમના કાયમી મિત્રો રહ્યા. જેમ કે રોજ સવારે અંબાજી રોડથી સોની ફળિયા સુધી ચાલતા જાય ત્યારે શંભુભાઈ પટેલની સાથે ટૂંકી ગોષ્ઠી કરે અને પાન ખાઈને જ ચંપુ ગુજરાત મિત્ર પહોંચે. પોતાના કાર્યને માટે તેમણે કદી ઘડિયાળ, રાત, દિવસ, તડકો, છાયો, વરસાદ કે ઉઘાડ જોયો જ નહોતો. શહેરના તમામ તબક્કાના લોકોના તેઓ પ્યારા પત્રકાર હતા. એમની પાસે રજૂઆત કરીશું એટલે ચંપુ પ્રશ્નોનો નિકાલ લાવી જ દેશે એવી સામાન્ય જનની ખાતરી જ ચંપુની મૂડી હતી. એ જ એમનું સન્માન હતું. દાયકાઓ સુધી શહેરના એકમાત્ર અને સૌથી મહત્ત્વના અખબારના મુખ્ય પત્રકાર રિપોર્ટર રૂપે તેઓ તમામ કોમના, તમામ રાજકીય પક્ષોના, જનજનના, રાજકીયથી સાંસ્કૃતિક, વેપારીથી સાહિત્યિક, સંગીત, નૃત્ય, નાટકના તમામ કલાકારોના તેઓ ચીર સારથી બની રહ્યા હતા. જ્યાં જાય ત્યાં લોકોને તેઓ પોતાના લાગતા. તેઓ મહેફિલના માણસ બની રહેતા. તેમનો સંપર્ક સૌથી સરળ. ગુજરાત મિત્રનો તેઓ બેસતા હતા તે ખૂણો સતત વાઇબ્રન્ટ રહેતો. શહેર, રાજ્ય, દેશ કે દુનિયાની કોઈ પણ મોટી ઘટના બને તે પહેલાં ચંપુએ તે અંગેની પૂર્વ તૈયારી કરી લીધી જ હોય. એમનું હોમવર્ક એકદમ પાક્કું. સૌની સાથે રહેનારો આ બંદો પોતે કદી બદલાયો નહોતો. સૌની સાથે એક સમાન. તેમની સાદગી જ તેમનો વૈભવ. તેમનું ઘર, તેમનું પારિવારિક જીવન સમાંતરે એક સરખું જ વહેતું રહ્યું. તેઓ જેવા હતા તેવા જ રહેતા, તેવા જ પેશ આવતા. તણાવ અને દોડભાગભરી પત્રકારની અનિયમિત જિંદગીએ તેમને 2 વાર હૃદયરોગના ગંભીર હુમલાના ચંદ્રકો
તેમની છાતીએ રોપી દીધા હતા. પણ તે એટલા સબળ નહોતા કે ચંપુનું જોશ ધીમું કરી શકે, છેક 92 વર્ષના દીર્ઘાયુ સુધી. રાષ્ટ્રીય કલા કેન્દ્રને તેમણે પોતાના વહાલા સંતાનની જેમ ઉછેર્યું. સુરત જ નહીં, ગુજરાતના અને મુંબઈના ત્યારના તમામ કલાકારોને માટે ચંપુ દોસ્ત બની રહ્યા હતા. INTના નાટ્ય મહોત્સવો દ્વારા સુરતના કલાકારો જ નહીં, પ્રેક્ષકો પણ ઘડાયા. RKKના પ્રમુખ પોપટલાલ વ્યાસ, ઉપપ્રમુખ વજુભાઈ ટાંક અને મહામંત્રી ચંદ્રકાંત પુરોહિતે જ ગુજરાત રાજ્યને તેના યુવક મહોત્સવો અને નાટ્ય સ્પર્ધાઓ યોજવાની પ્રેરણા આપી હતી. તો 1969ની ગાંધી શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા યોજાઈ, જેણે સુરતના કલાકારોને નાટ્ય વિકાસની તક આપી. એ સ્પર્ધા પણ દેશની અનોખી સ્પર્ધા બની રહી છે, જેનો 50 વર્ષનો ભવ્ય ભૂતકાળ છે. સુરતના કલાકારોનો વિકાસ એ ચંપુનો સાંસ્કૃતિક એજન્ડા રહ્યો. તે ઉપરાંત નૃત્ય નાટિકાઓ, નૃત્ય અને સંગીત તથા સાહિત્યના મોટા મોટા આયોજનો, ચંપુની અમી દૃષ્ટિ તેના ઉપર હંમેશા રહેતી. નવનિર્માણ આંદોલનથી મેયર પદે અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતા બનેલા કદીર પીરઝાદા અને અનેક ક્ષેત્રે ઝળહળતી કામગીરી કરનારા રૂપિન પચ્ચીકર તેમના માનસ પુત્રો હતા. પત્રકારત્વના પદ્ધતિસરના શિક્ષણને માટે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવીણકાંત રેશમવાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન શરૂ કરવામાં પણ ચંપુનો સિંહ ફાળો હતો. આજે જેમાં PG ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને રિસર્ચ સુધીની શિક્ષણ વ્યવસ્થા પત્રકારત્વ ક્ષેત્રે વિકસી છે, એના આરંભમાં ચંદ્રકાંતભાઈ અને ભગવતીકુમાર શિક્ષક રૂપે ભણાવવા પણ જતા. 1988માં ગાંધી સ્મૃતિ ભવનમાં ચંપુની ષષ્ઠી પૂર્તિની ઉજવણી એ જનજનનો ઉત્સવ હતો. ચંચી મહેતાના પ્રમુખ સ્થાને શહેરે ચંપુનું સન્માન કર્યું હતું. તેમની પ્રશસ્તિ કરતા લેખોનો સંપુટ ચીર સારથી રૂપે પ્રકાશિત થઈને સૌને વહેંચાયો. ઔપચારિક વિધિઓ બાદ એમને વ્યક્તિગત રીતે સન્માન આપવાના દોરમાં ગાંધી સ્મૃતિ ભવનના મંચથી અંત સુધીની લાઈન લાગી હતી. અને એ લાઈનમાં શહેરના ઉદ્યોગપતિઓ, તબીબો, મહાનુભાવો અને મિત્રો તો ખરા જ, પણ એનાથી પણ વધારે રિક્ષાવાળા, ઠેલાવાળા, પટાવાળા, શાકવાળા, સરકારી ક્લાર્કો દિલથી ઉમટી પડ્યા હતા. એ ચંપુના પત્રકારત્વનું સન્માન હતું. તેમના જીવનસાથી કાંતાબેન પણ સદા હસતા અને તેમના કાયમી સાથી બની રહ્યા. વહેલી સવારથી મોડી રાત સુધી ઘરમાં અજનબીઓ અને મિત્રોનો જમેલો રહેતો. તેમનો ટેલિફોન સતત ગૂંજતો રહેતો. દીકરા મનોજને તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવ્યો. દીકરી ચેતનાએ પિતાના છેલ્લા દિવસ સુધી માતા અને ભાઈની ગેરહાજરીમાં પણ પપ્પાને છેલ્લી પળ સુધી જાળવ્યા. 12મી ઓક્ટોબર 2018ના શુક્રવારની બપોરે 2:25 92 વર્ષના ચંદ્રકાંત પુરોહિતે છેલ્લા શ્વાસ લીધા, ત્યારે તેમની ગુજરાત મિત્રની સેવા 70 વર્ષની થઈ હતી, જેમાં સઘન પત્રકારત્વના 5 દાયકા પણ સામેલ હતા. યારોના યાર અને જિંદાદિલ માણસ રૂપે કોઈ પત્રકારને આટલો પ્રેમ અને માન ભાગ્યે જ મળ્યા હશે. ગુજરાત મિત્રએ તેમના હેડપીસ પર ચંદ્રકાંત પુરોહિતના ચિત્રને મૂકીને તેમને સર્વોચ્ચ સન્માન આપ્યું હતું. આવા ચંદ્રકાંત પુરોહિતને તેમની જન્મ શતાબ્દી ટાણે સ્મૃતિ વંદન કરીએ. આદરણીય અને માતા સૌ સ્નેહ મિત્રો, આજે રાષ્ટ્રીય કલા કેન્દ્રની 70મી વર્ષગાંઠ અને ગુજરાત મિત્રના સમર્પિત સાથી અને રાષ્ટ્રીય કલા કેન્દ્રના સ્થાપક સભ્ય શ્રી ચંદ્રકાંત પુરોહિતભાઈની 100મી જન્મ જયંતિની ઉજવણી આ પ્રસંગે હું અહીં ઉપસ્થિત છું, તે મારે માટે અત્યંત ગૌરવની વાત છે. રાષ્ટ્રીય કલા કેન્દ્રએ
રાષ્ટ્રીય કલા કેન્દ્રના આમંત્રણને માન આપી પ્રમુખસ્થાન શોભાવનાર પદ્મશ્રી જયંતિભાઈ કલંજા સાહેબ, મુખ્ય મહેમાન કીર્તિબેન દેશમવાળા, આ બંને મહાનુભાવો હૃદયપૂર્વક અમો આભાર પ્રકટ કર્યો છે. અમો આભારી છે ડૉક્ટર માલતીબેન શાહ, કપિલદેવ શુકલ, ચેતનાબેન પુરોહિત અને નરેશભાઈ કાકડી. આ બધા રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને ચંદ્રકાંતભાઈ પુરોહિતની આન બાન શાન જીવન પ્રવાહ વિશે સુપેરે માહિતી આપી, રસપ્રદ માહિતી આપી અને ભૂતકાળને જીવન બનાવ્યું. તે બદલ ખૂબ ખૂબ આભાર. સુંદર સંચાલન કરનાર ભરતભાઈ ભાવસારના પણ આ તબક્કે આપણે આભારી છીએ. આ પ્રસંગને આજે ગુરુ પૂર્ણિમા દિવસ, આ પ્રસંગને ભવ્ય અપૂર્વ બનાવવા માટે જેમને વિચાર અમલમાં મૂક્યો એવા રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી રૂપીનભાઈને આપણે તાળીઓથી નવા. આ પ્રસંગે રાષ્ટ્રીય કલા કેન્દ્રની ટીમ અધ્યક્ષ સહમંત્રી ભરત ભાવસાર, મેહુલ શર્મા, ખજાનચી હેમંતજી માવાવાલા જી, એ સર્વનો પણ ખૂબ આભાર. પ્રેક્ષકોનો આભાર. અંતે આ પ્રસંગને અનુરૂપ અમર રચના જિંદગીનો એક સાચો સાચ પડદો છે. જિંદગીનો એક સાચો સાચ પડદો છે. હોયના વ્યક્તિ અને એનું નામ બોલાય, હોયના વ્યક્તિ અને એનું નામ બોલાય કરે આવા